વિસનગરના યુવકને લગ્નના નામે લૂંટી દુલ્હન ફરાર. મહેસાણાના વિસનગરમાં ફરી એકવાર લગ્નના નામે ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિસનગરના 34 વર્ષીય યુવક મુકેશ કુમાર સાધુને લગ્નની લાલચી ₹2,20,000ની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઠગાઈના માસ્ટરમાઇન્ડ તરીકે વટવાડના વિજય નિમાવત, નાસિકના સુરેખાબેન, કલોલના રણજીત પ્રજાપતિ અને તેની પત્નીનો સમાવેશ થાય છે, જેમણે ભેગા મળી આ ગુનો આચર્યો હોવાનું જાણવા મળ્યું છે. લગ્નની વાતચીત અને વિશ્વાસ જન્માવ્યા બાદ આરોપીઓએ મુકેશ કુમાર પાસેથી ₹2,20,000ની મોટી રકમ વિવિધ બહાને પડાવી લીધી. જોકે લગ્ન બાદ યુવતી અચાનક ગાયબ થઈ ગઈ અને આરોપીઓએ પણ સંપર્ક તોડી નાખ્યો. આ ઘટનાથી આઘાતમાં આવેલા મુકેશ કુમારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. આવા ગુનાઓથી સાવધાન રહો, જાગો અને જાગૃત કરો. બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. શું નામ તમારું અને ગામ બોલો? મારું નામ સાધુ મુકેશ જગદીશભાઈ, મારી ઉંમર 35 વર્ષ, મારું ગામ વિસનગર છે. મુકેશભાઈ, શું કહેશો? તમે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ફેમિલી લગ્ન મારે 10 તારીખે 10/6/2025 લગ્ન થયા હતા. 3 દિવસ પહેલા એને જોવા આવ્યા હતા. પછી બધું નક્કી કર્યું, પછી રવિવારે લગ્નનું ગોઠવ્યું. 10/6/2025 રોજ રામજી મંદિરની વાડીમાં મેં લગ્ન કર્યા હતા. લગ્ન કરીને પછી અમે ઘરે આવ્યા. ઘરે આવવાના ઘરે ત્યારે પછી સુવા છે. સુઈને પછી રાતે 4:30 મને ખબર પડી મારી વાઇફ નીકળી ગઈ હતી. પછી અમે શોધખોળ ચાલુ કરી. ત્યારબાદ શું કર્યું? તમે જાણ કરી? ત્યારબાદ પછી અમે જે વચમાં દલાલ હતો એને જાણ કરી કે ભાઈ આ રીતે નીકળી ગઈ કીધા વગર કોઈ નથી. દલાલે કીધું કઈ વાંધો નહીં, હું તપાસ કરી તમને જાણ કરું. કેટલા પૈસા આપ્યા હતા? દલાલને ટોટલી અમે બધા થઈને ₹2,20,000 આપ્યા. પૈસા આવ્યા તો ગ્રુપ ખરી તમારે? તો પૈસા આપેલા અને વિડીયોગ્રાફી પ્લસ સ્કેમ કરાવ્યો હતો. અને છોકરી કેવી પસંદ કરી? છોકરી પસંદ કરી કે મારો ભાઈ અમદાવાદ રહેશે, ત્યાં એના ભાઈ કોન્ટેક્ટમાં આવ્યા કે વિજયભાઈ કરી આવે કે છોકરીઓ લાવો તો તમારું સેટિંગ કરી આપશે. એ પછી ફોટો મને વોટ્સઅપ કર્યો કે ભાઈ છોકરી જોઈ લે. મેં કીધું ઓકે ભાઈ છોકરી. પછી જોવા આવ્યા ઘરે. જોઈને પછી બધું નક્કી કર્યું. પછી 10 તારીખે લગ્નનું નક્કી કર્યું. બધા ભેગા થઈને બધું લગ્ન કરે. છોકરીઓ તમારા વિચાર કર્યા દલાલના પૈસા? દલાલના પૈસા આપે. શું કયા લોકો સામેલ છે? એમાં મેન આરોપી વિજય નિમાવત. ક્યાંનું છે? એ મૂળ સુરેન્દ્રનગરનો વઢવાણ, પણ રહેતો તો અમદાવાદ ગોતા. પછી એક બીજી છે ત્યાંની દલાલ હતી નાસિકની, સુરેખા કરી. એનું નામ સાચું ખોટું ખબર નહીં, અને ગોતા ભાડેથી રહેતી હતી ત્યાં. પછી એના સાગી હતા બીજા પ્રજાપતિ અને એની વાઈફ, એ બંને ત્યાં આવ્યા હતા, સાથે જોડે આવ્યા હતા. પૈસા એમને કરાયા હતા. રણજીત પ્રજાપતિ. તમે આ મામલે ફરિયાદ કરી? ફરિયાદ અમે કાલ બતાવી દીધી ફરિયાદ. એમના એક ભાઈ છે, એ અમદાવાદમાં ગોતા મુકામે એમની એક બાર્બર શોપ આવેલી છે, ત્યાં કામ કરતા હતા. એ દરમિયાનમાં એક ભાઈ સાથે એમનો પરિચય થયેલો અને એ પરિચય દરમિયાન એમને એવું કહેવામાં આવેલું કે કોઈ લગ્ન ના થતા હોય અને એને કોઈ છોકરીની જરૂરિયાત હોય તો હું અને મારી સાથે ઓળખીતા બીજા 2-3 જણા છે, એ છોકરીની વ્યવસ્થા કરી આપીએ છીએ અને લગ્ન કરાવી આપીએ છીએ. એ બાબતની એમને જાણ થતા એમણે એમનો પોતાના નાના ભાઈ માટે છોકરીની જરૂરિયાત છે એવું સામાવાળાને જણાવેલું. ત્યારબાદ વાતચીત આગળ વધતા આ લોકો જે છે એ એક છોકરીને લઈને એમના ઘરે આવેલા અને એની સાથે મુલાકાત કરાવેલી, લગ્નનું નક્કી કરેલું, લગ્નનું આયોજન કરવામાં આવેલું. અને એ છોકરી એમાં જે મૂળ જે વચ્ચે દલાલીનું કામ કરતો હતો, લગ્ન કરાવી આપવાની દલાલીનું જે કામ કરતો હતો, એનું નામ વિજયકુમાર મનસુખદાસ નિમાવત છે, જે પોતે વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે. જે સુરેખાબેન જે છોકરી પોતે નાસિક મહારાષ્ટ્રની વતની છે, અને એની સાથે રણજીત પ્રજાપતિ, આરતી અને સંધ્યા આ લોકો સાથે સંકળાયેલા હતા. જે કલોલના વતની છે અને આ જે સંધ્યા છે એ મહારાષ્ટ્ર નાસિકની વતની છે.
આ લોકોએ લગ્ન કર્યા પછી આ જે ફરિયાદી છે એ ફરિયાદીના ઘરે ગઈ અને જે દિવસે લગ્ન કર્યા એ જ દિવસે રાત્રિના સમયે મોકો જોઈને અને લગભગ 2.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈને અને દાગીના લઈને એ ત્યાંથી પલાયન થઈ ગયેલી. જ્યારે એની શોધખોળ કરી અને એ મળી ન આવતા ફરિયાદીએ જે વિજયકુમાર મનસુખદાસ નિમાવત છે એનો સંપર્ક કરેલો કે છોકરી અમને કયા વગર ક્યાંક નીકળી ગઈ છે અને સાથે આટલા પૈસા લઈને ગઈ છે, અમારા દાગીના લઈ ગઈ છે, એ પ્રમાણેની વાત કરેલી. એટલે આને ઉદ્ધતાઈથી જવાબ આપેલો. આ છોકરી અને આ ગેંગ જે છે એ એક લૂંટેરી દુલ્હન તરીકેનો એક આખો જે આ લોકોનો એક ગુનો કરવાની જે એમો છે એ અમારી સામે આવેલી છે અને અમે